ચોમાસું નજીક છે છતાં અમદાવાદમાં રસ્તાની અધૂરી કામગીરી ઠેર ઠેર જોવા મળી રહી છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું છે। ચંદ્રનગરથી અંજલી 4 રસ્તા તરફના રૂટની અધૂરી કામગીરી જોવા મળી છે। બેરિકેડ મૂકી અડધો રસ્તો બંધ કરાતા વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે, તેમને પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે। રસ્તો ખોદી રખાતા ટ્રાફિક અને ધૂળની સમસ્યાથી લોકો ત્રસ્ત છે। નિયમ મુજબ 15 જૂન પહેલા તમામ ખોદકામ પૂર્ણ થવા જરૂરી છે, પરંતુ વાસ્તવિકતા ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ચોમાસાની ઋતુને હવે ગણતરીનો સમય બાકી રહી ગયો છે, ત્યારે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અનેક વખત અધિકારીઓને જે પ્રકારે અમદાવાદના રોડ રસ્તા ખોદીને રાખ્યા છે તે કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ આપ્યા હતા, પરંતુ જાણે અધિકારીઓ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પણ જે આદેશ છે તે ગોરીને પી જતા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે 7 દિવસનું અલ્ટિમેશન આપ્યું હતું, પરંતુ 7 દિવસ બાદ પણ શહેરમાં 21 કરતાં વધારે જે ખાડાઓ છે તે જોવા મળી રહ્યા છે। આ જે દ્રશ્યો છે કે જે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેરના એટલે કે ચંદ્રનગરથી લઈને અંજલી તરફ જતા રસ્તાના આ દ્રશ્યો છે કે અહીંયા મસ્ત મોટો જે રોડ છે તે રોડ ખોદીને રાખ્યો છે, અને આ રોડ ખોદવાને કારણે અહીંયા અડધો જે રોડ છે તે બંધ કરવાની નોબત આવી છે, અને અનેક જગ્યાએ હજી પણ ખાડા યથાવત જોવા મળી રહ્યા છે। ચોમાસા પહેલા ખાડાઓ પૂરવામાં આવ્યા નથી, જેથી એએમસીના ખાડાઓ ક્યાંક ને ક્યાંક જીવલેણ પર સાબિત થઈ શકે છે, કારણ કે નવા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે, પરંતુ બાકીના ખાડાઓનું પુરાણ ક્યારે થશે તે હજી નક્કી નહીં। કારણ કે જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે લાગી રહ્યું છે કે અહીંયા બેરિકેડ કરીને કામ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, જેથી નાગરિકોને હાલાકી ન પડે, પરંતુ બાકીના જે ખાડાઓ છે તેની કામગીરી પૂર્ણ કરવા માટે પણ અહીંયા ઝડપી સૂચના આપવામાં આવી હતી, પરંતુ જાણે સૂચના પણ ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ચોમાસા દરમિયાન શહેરમાં ખાડાઓને કારણે કેટલાક જે નાગરિકો છે તેમના જીવ જવાની અને ઈજાઓ પામવાની પણ ઘટના બનતી હોય છે, અને તેના જ કારણે આ તમામ જે ખાડાઓ છે તે 7 દિવસના પૂરવા માટેની કડક તાકીદ છે તે આપવામાં આવી હતી, અને આ તાકીદનું જે અલ્ટિમેટમ છે તે પણ પૂર્ણ થઈ ગયું છે। તેમ છતાં પણ અહીંયા તંત્ર જાણે નિષ્ફળ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદ શહેરમાં કહેવાય છે અમદાવાદ સ્માર્ટ સિટી, પરંતુ 16 કરતાં પણ વધારે જે ખાડાઓ છે તેના કામ કરવાના હજી પણ બાકી છે। હવે પ્રશ્ન એ થાય છે કે અધિકારીઓ ક્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જે સૂચનાઓ છે તેનું પાલન કરશે। કેમેરામેન અરવિંદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદમાં ચોમાસા પૂર્વે રોડની કામગીરી અધૂરી। ચંદ્રનગરથી અંજલી માર્ગ તરફ મસ્ત મોટા ખાડા પડેલા જોવા મળ્યા છે। અંજલી 4 રસ્તા પાસે રોડ ખોદી નાખ્યા, નવા રસ્તા ખોદી અને ગટરનું કામ શરૂ કરાવ્યું। કામગીરીના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે। ટ્રાફિકની આ સમસ્યાથી દૈનિક મુસાફરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ચોમાસા પહેલા કામ પૂર્ણ થશે કે નહીં તે એક ચિંતાનો વિષય। અમદાવાદ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસું આવે તેના પહેલા જ અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કરોડો રૂપિયાનું બજેટ ફરવાતું હોય છે, અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં વરસાદ આવે તે પહેલાં જ આ તમામ જે કામો છે તે પૂર્ણ કરવામાં આવતા હોય છે, પરંતુ હજી સુધી અમદાવાદમાં 16 જેટલા જે મોટા ખાડાઓ છે તે યથાવત જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં લગભગ ચંદ્રનગરથી અંજલી તરફ જતા રસ્તામાં 2 મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે અડધા ઉપરનો જે રોડ છે તે રોડ બંધ કરવામાં આવ્યો છે। બીજી તરફ અહીંયા અનેક જે રહેઠાણો પણ છે, સ્થાનિકો પણ છે, તેમને પણ હાલાકી થઈ રહી છે। અહીંયા અનેક જે દુકાનો પણ આવેલી છે, આ દુકાનના જે વેપારીઓ છે તેમને પણ હાલાકી પડી રહી છે, પણ અહીંયા કહી શકાય કે જ્યાં પણ જરૂરિયાત લાગે ત્યાં બેરિકેડ લગાવીને કામ કરવા માટે જે સૂચના છે તે સૂચના આપી હતી, પરંતુ હજી સુધી જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી નથી, અને અમદાવાદ શહેરમાં જે ખાડાઓ છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ચોમાસા દરમિયાન શહેરમાં ખાડાઓના કારણે કેટલાક અણબનાવ પણ બનતા હોય છે, પરંતુ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં એએમસીની જે ધીમી કામગીરી છે
તેના કારણે જનતાને વેઠવું પડી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના રાણીપ હોય, ન્યૂ રાણીપ હોય, પાલડી, દાણી લીમડા, ખોખરા, મણિનગર, ઈસનપુર સહિતના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ઠેર ઠેર જે ખાડાઓ છે તે ખાડાઓ જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે હવે ચોમાસાને લઈને નજીકનો જ સમયગાળો બાકી રહી ગયો છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં સામે આવી રહ્યા છે ત્યારે લાગી નથી રહ્યું કે આ ખાડાઓ ટૂંક જ દિવસમાં એટલે કે 2-3 દિવસમાં પૂર્ણ થાય આ કામગીરી, અને જો ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ નહીં થાય તો જનતાને ભારે હાલાકી વેઠવાનો વારો આવશે। કેમેરામેન અરવિંદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।